अंजार में मर गई थी। अच्छा, कैसे मर गई थी? मेरे पर एक बड़ा सा ढाबा गिरा था वैसे। सबके ऊपर ढाबा गिर गया, भगवान ने भेजा। બે વર્ષ છે ને તાર ખબર પડી કે આ હિન્દીમાં કેમ બોલે છે. कि इसकी मम्मी करते मेरी दूसरी मम्मी अच्छी थी. मैंने बोला शीशिन तानी हिंदी बोलती, मेरे को पानी पिलाओ, मेरे को रोटी दो. તો આ દીકરી આખા પુનર્જન્મની વાત કરે છે કે મારો જે હું કચ્છમાં રહેતી હતી, કચ્છમાં ભૂકંપ થયો. તો આ બાળકીનો કેસ પણ આપણને એ જ કહે છે કે પુનર્જન્મ શક્ય છે. સામાન્ય રીતે પુનર્જન્મના કિસ્સાઓ આપણે ફિલ્મોમાં દેખતા હોઈએ છીએ, જ્યાં કોઈ વ્યક્તિ તેના પાછલા જન્મની વાતો કરે છે. જો કે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના એક નાનકડા ખસા ગામમાં સામે આવ્યો છે, જ્યાં ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં કડકડાટ વાત કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે. દક્ષા ઠાકોર નામની 5 વર્ષની બાળકી પોતે પાછલા જન્મમાં અંજારની હોવાનું અને તેનું નામ પ્રિંજલ હોવાનું તેમજ ભૂકંપમાં તેની ઉપર ધાબાનો કાટમાળ પડતા તે મરી ગઈ હોવાનું જણાવી રહી છે, જેને લઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યું છે. પાલનપુર તાલુકાનું ખસા ગામ અગાઉ ભારતભરમાં હાથવણાટની ચાદરો, પછેડીઓ, રૂમાલની બનાવટને કારણે પ્રખ્યાત હતું. ત્યારે હવે ફરીથી 5 વર્ષની બાળકી તેના પુનઃજન્મની વાતો હિન્દીમાં કરતા ગામ ફરીથી પ્રખ્યાત બન્યું છે. ખસા ગામના વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની 5 વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી. તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી, જેમ કે પાણી જોઈએ તો માં મુझे પાણી દે. જોકે તેની માતા ગીતાબેન અભણ હોય તેઓને કંઈ ગતાગમ પડતી નથી. આ પરિવારમાં તે હિન્દી બોલતી હોય ત્યારે દક્ષા લવારા કરે છે તેમ કહી કોઈએ એ તરફ ધ્યાન આપ્યું ન હતું. સ્કૂલે ગયા વગર કોઈપણ પ્રકારના મોબાઈલ, ટીવી, સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમજ આજુબાજુ કોઈ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે. તેની પૂછપરછ કરતાં ભગવાને તેણે અહીં મોકલી છે અને તે અંજારમાં હતી. તેનું નામ પ્રિંજલ હતું. તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે. પુનઃજન્મની વાતોથી તેમજ ફાકડું હિન્દી બોલતી દક્ષા ભણી ગણીને સૈન્યમાં જોડાવાની વાત કરી રહી છે. જો કે દક્ષાનું કહેવું છે કે તે અંજારમાં હતી અને સ્કૂલેથી પરત આવી હતી અને મકાનનો ધાબુ પડતા તેનું મોત થયું હતું. તેના પિતા કેક બનાવવાની ફેક્ટરીમાં એટલે કે બેકરીમાં કામ કરતા હતા અને તેઓ લાલ કલરના કપડાં પહેરતા હતા, તો તેની માતા ફૂલવાળી સાડી પહેરતી હતી, તો કોઈ દિવસ તે ડ્રેસ પહેરતી હતી. અંજારમાં તેમનું મોટું મકાન હતું. તેના પિતા અને માતા તેને બહુ જ પ્રેમ કરતા હતા. જો કે હવે તે ફરીથી અંજાર જવા માંગતી નથી. તે અહીં જ તેના ભાઈ બહેન અને માતા પિતા સાથે રહેવા માંગે છે. જો કે માસૂમ દક્ષા તેના આગલા જન્મના માતા પિતાનું નામ કે તે અંજારમાં કઈ જગ્યાએ રહેતા હતા તે યાદ ન હોવાનું કહી રહી છે. જો કે આજના યુગમાં પુનઃજન્મની વાત કદાચ માને નહીં અને તે વાત કોઈના ગળે ન ઉતરે તે સ્વાભાવિક છે, પરંતુ જે રીતે આ બાળકી કોઈ પણ ભૂલ વગર કડકડાટ હિન્દી બોલી રહી છે તે વાત અનેક સવાલો ઊભા કરી રહી છે. अच्छा दक्षा, अंजार में क्या हुआ था तेरे साथ? अंजार में मर गई थी। अच्छा, कैसे मर गई थी? मेरे पर एक बड़ा सा ढाबा गिरा था वैसे। अच्छा, ढाबा गिरा था. हाँ। कौन कौन था वहाँ पर परिवार में तेरे? मेरी बहन थी, मेरा भाई था, मेरे पापा थे, मेरी मम्मी थी। वो लोग कहाँ गए वो सब? वो सब हाँ. अब मैं इधर आ गई तो वो मर गए होंगे। अच्छा, मर गए होंगे. तेरे पर धाबा गिरा था, उन पर धाबा नहीं गिरा था? उन पे भी गिर गया था. जब भी मैं वो मुझे देखने आए थे तभी सबके ऊपर ढाबा गिर गया था. अच्छा, हाँ, सब ढाबे के नीचे चले गए थे. सब मर गए? हाँ. उनमें से कोई जिंदा है? भाई,
पापा मम्मी बहन? नहीं, वो उसमें कोई जिंदा नहीं है। तो फिर यहाँ कैसे आ गई तू अंजार से सीधा? भगवान ने भेजा, अच्छा, कैसे भेजा भगवान ने? ऐसे ही भेजा। यहाँ पर कौन कौन है तेरा? यहाँ पर मेरा भाई है और यहाँ पर मेरी बहन है। कितने भाई कितने बहन? वो तो नहीं पता। अंजार जाना है अभी तेरे को? नहीं, क्यों? फिर से जाओगे तो फिर से भगवान कहा भी अवतार नहीं देंगे। तो यहाँ पर तेरे को नया अवतार दिया है भगवान ने? है, पहले कौन? अभी कहाँ रहना है? अभी हम्म, अभी दूसरा घर बनाएंगे। 5 વર્ષની દક્ષા તેના ભાઈ બહેન સાથે ગુજરાતીમાં નહીં પણ હિન્દીમાં જ વાત કરતી હોવાથી તેમજ તેને ગુજરાતી બોલતા ઓછું આવડતું હોવાથી પરિવાર પણ મુશ્કેલીમાં મુકાયો છે. દક્ષાના પિતા જેતાજી ઠાકોરનું કહેવું છે કે મારી દીકરી હિન્દીમાં વાત કરતી જેથી અમને અલગ લાગતું પણ અમે વધુ ધ્યાન ન આપતા હતા. જોકે જેમ જેમ તે મોટી થતી ગઈ અને સતત હિન્દીમાં વાત કરતી ત્યારે અમે તેને શાંતિથી બેસાડીને પૂછ્યું તો તેણે અંજારમાં ભૂકંપમાં તેનું મોત થયું હતું તેવું રટણ કરતી હતી, જેથી અમે તેની વાત સાંભળી અને અચંબામાં મુકાઈ ગયા છીએ. અમારા ઘરમાં ટીવી નથી કે અમે તેને મોબાઈલ આપતા નથી. તે ભણવા સ્કૂલે ગઈ નથી તો પણ તે સતત હિન્દી બોલી રહી છે. આમ કોઈ કુદરતનો સંકેત હશે. તેનો પુનઃજન્મ છે કે નહીં તે ભગવાન જાણે. જો તે તેના પાછળના જન્મના માતા પિતાના નામ બોલે તો કંઈક તપાસ પણ કરીએ. આ છોકરી નાનપણથી હા પહેલી નાનપણથી બોલવા શીખી ને હિન્દી, એટલે હિન્દી બોલતી પણ મને ખબર ના પડતી કારણ કે મેં અભણ હતા. એટલે અમારા મને બોલવા શીખ્યા છે ને એટલે આવી રીતે બોલતી છીએ. તો આસ્તે આસ્તે મસ્તી બહારની આવવા મળી મળવા ને ગામમાં લેજો ગામમાં મસ્તી વાતો કરાવે તો થોડી હિન્દી ચમ બોલે છે એટલે મને થોડો ડાઉટ પડ્યો કે થોડી હિન્દી બોલે છે ને થોડી, એટલે પછી તમે અમે કીધું બોલવા શીખ્યા પછી બોલતું હોય છે. પછી મને આસ્તે 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 એની મમ્મી પાસે બિસ્તર માર્યો હિન્દીમાં. બિસ્તર મારી લે મમ્મી કે શું બોડું કૂટે છે, મને ખબર પડતી નહીં તું બોલે. એટલે થોડી બેઠી રોવા માંડી. એટલે રોવા માંડી થોડી મેં પોતાને પૂછ્યું કે બેટા શું છે કે इसकी मम्मी करते मारी दूसरी मम्मी अच्छी थी. એટલે મેં પૂછ્યું હતા મમ્મી બીજી ચો બેટા હતી કે અંજારમાં હતી. મારા दूसरा पप्पा था, मारी मम्मी दूसरी थी. मैं अंजार मर गई थी, मैंने भगवान यहाँ भेजा है, मैं स्कूल થી आ रही थी. આવી વાત કરતી આ છોડી. એટલે અમારા મનમાં શું આ છોડી બકાય કીધું. જેમ જેમ 12 મિનિટ સાથે પાવરફુલ હિન્દી બોલવા મળી, સમજણી થવા મળી એમ અત્યારે હિન્દી બોલવા મળી. यानी कितनी उम्र थी तेरे क्यारથી हिंदी बोलवाने ने चालू करी? पहले बोलती हिंदी, पहले बोलवा सीखी था हिंदी बोलती, मेरे को पानी पिलाओ, मेरे को रोटी दो, हिंदी बोलती. हमारे मन में बच्चों से बोलवा सीखा जाए लेकिन जिब नहीं बढ़ती हुए हमारे मन में एम હતું. એટલે જન્મથી જ એને હિન્દી બોલવાનું સ્ટાર્ટ સ્ટાર્ટ જન્મથી જ. મારું નામ જતમલજી. દક્ષા ઠાકુર સતત હિન્દી બોલતી હોવાથી તેની અભણ માતાને કંઈ જ ખબર પડતી નથી. તેની માતાનું કહેવું છે કે તેમની દીકરી 3 વર્ષની હતી ત્યારથી હિન્દી બોલે છે, પણ હું અભણ હોવાથી મને કંઈ ખબર પડતી ન હતી. પરંતુ તે એવું રટણ કરતી હતી કે હું અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું ત્યાં મરી ગઈ હતી અને તમારે ત્યાં પુનઃ જન્મ લીધો છે, જેથી અમે સૌ લોકો ચકિત થઈ ગયા છીએ. મારી દીકરી હિન્દીમાં વાત કરે છે જેથી અમને કંઈ ખબર પડતી નથી. એટલે અમને નથી ખબર, આ તો રહેતે રહેતે ખબર પડી. 2 વર્ષ છે ને તાર ખબર પડી કે આ હિન્દીમાં કેમ બોલે એમ. કોઈને ખબર નથી. અમારા ઘરમાં કોઈ હિન્દી બોલતું નતું કે એમને આ હિન્દી ચીરટની શીશી બોલતા એમ. શું હિન્દી બોલતી શું કહે છે? એ હિન્દીમાં બોલે હું કોઈ સમજતી ના. આમ એ અભણ નહીં, હું એ અભણ એટલે કોઈ સમજતા ના. હિન્દી તમને ખબર જ નહીં? ના, ખબર પડતી જ ના. 5 વર્ષની બાળકી સ્પષ્ટ હિન્દી બોલતી હોવાથી અને તેના પુનઃજન્મની વાતો કરતી હોવાથી ગામ લોકો પણ પુનઃજન્મ હોય છે કે નહીં તેને લઈને વિચારવા મુકાયા છે. જોકે બાળકીનું હિન્દી બોલવું એ પણ એક મોટો સવાલ છે, ત્યારે ગામ લોકો પણ આને ભગવાનની જ માયા ગણાવી રહ્યા છે. મારું નામ રાહુલ કોઈટિયા, ગામ ખસા. અમારું ગામ ખસામાં જે આજે એક દક્ષા નામની દીકરીનું જે આજે ખૂબ એની ચર્ચામાં છે. તો પહેલાં તો મારા ગામની વાત કરું કે અમારા ખસા ગામ જે વણકર સમાજ આજથી 40-50 વર્ષ પહેલાં પસેડી અને હાથ વણાટ કરીને રૂમાલ બનાવતો, એ વખત પણ અમારા ગામને આગવું સ્થાન મળ્યું હતું, ખૂબ નામના મળી હતી. આજે બીજી વાત એક ગૌરવ સમાન અમારા ગામ માટે કહી શકાય
એક ઠાકોર દક્ષા, એના પપ્પાનું નામ જેતાભાઈ, જે ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, અને એની દીકરી આજે હિન્દીમાં વાત કરી અને આખા પુનર્જન્મની વાત કરી રહી છે, જે આજે વિજ્ઞાન ગાથા પણ તેની સાથે એને નકારે છે. તો આ દીકરી આખા પુનર્જન્મની વાત કરે છે કે હું કચ્છમાં રહેતી હતી, કચ્છમાં ભૂકંપ થયો, ત્યાં અમે ધાબાવાળા મકાનમાં રહેતા હતા, ત્યાં તિરાડ પડી, અમે 3 ભાઈ બહેન હતા. આવી બધી આખો વાર્તાલાપ કરી રહી છે આખી. એના પરિવાર વિશે કહી રહી છે કે મારા પપ્પા ત્યાં ફેક્ટરીમાં કેક બનાવવાનું કામ કરતા હતા, રોજ અમારી પાસે કેક લાવતા, અમે રોજ ભેગા મળી ખાતા, પછી અમે એક દિવસ રમતા હતા ધાબા, અને ત્યાં બધા દોડ્યા અને અમારા ઘરને એને હિન્દીમાં ચીર કહે છે, તિરાડ પડી, અને ત્યાં મારા મમ્મી પપ્પાનું ડેથ થઈ ગયું, મારું પણ ડેથ થઈ ગયું, અને એ મને બસ ગણપતિ દાદાએ મોકલી હોય એવો વારંવાર શબ્દ વાપરી રહી. જોકે પુનઃજન્મ હોય કે નહીં તેના ઉપર અનેક સંશયો છે. જોકે તેને લઈને પાલનપુરના જાણીતા મનોચિકિત્સક ડૉક્ટર દેવેન્દ્ર ચૌધરીને પૂછતા તેમનું કહેવું છે કે પુનઃજન્મ હોય છે, અને આ બાળકી તેની આજુબાજુ કોઈ હિન્દી ભાષાનું વાતાવરણ નથી કે કોઈ ટીવી કે મોબાઈલ નથી તો પણ હિન્દી બોલે છે. તે પુનઃજન્મ હોવાનું દર્શાવે છે. ડૉક્ટર બ્રેઇન વાઇસ, જે 1944માં અમેરિકામાં જન્મ્યા હતા, તેમને પણ પુનઃજન્મ હોવાનું અનેક સંશોધન બાદ કહ્યું છે, અને તેના ઉપર તેમણે અનેક પુસ્તકો લખ્યા છે, અને ભાગવદ્ ગીતામાં જ પુનઃજન્મ વિશે લખ્યું છે. તો આ પુનઃજન્મનો કિસ્સો જ છે, એમાં કોઈ બેમત નથી. નમસ્કાર, મારું નામ ડૉક્ટર દેવેન્દ્ર ચૌધરી, ધ્યાન માનસિક રોગની હોસ્પિટલ પાલનપુરમાંથી હું 15 વર્ષ તરીકે સાયકેટ્રિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. આજે મિત્રો મને જાણવા મળ્યું છે કે ખસા ગામની અંદર એક છોકરી જે 4 વર્ષની છે અને હિન્દીમાં વાત કરે છે. તેના માટે આપણે કહીએ તો ડૉક્ટર બ્રેઇન વાઇસ, જે 1944માં અમેરિકામાં જન્મેલા સાયકેટ્રિસ્ટ હતા, જેને અમે ગુરુ તરીકે માનીએ છીએ, તેમણે પણ કહેલું છે, અને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહેલું છે કે આત્મા પુનર્જન્મ લે છે, અને જે રીતે શરીર આપણે જે રીતે કપડાં બદલીએ છીએ તે રીતે તે આત્મા શરીર બદલે છે અને એકમાંથી બીજા શરીરમાં આવે છે. મોટા ભાગે તે દરેક મેમરી આપણા મગજમાંથી જતી રહેતી હોય. બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે જ્યારે આત્માનો સંચાર થાય છે અને જ્યારે તેનો જન્મ થાય છે અને બોલતા શીખે છે, તે 9 મહિનાથી 1 વર્ષના ગાળાની અંદર તેની જૂની મેમરી પૂરેપૂરી સદંતર નાશ પામેલી હોય છે, જેથી કરીને આ જન્મની અંદર તેને કોઈ પણ પ્રકારનું કોન્ફ્લિક્ટ ઊભું ના થાય. પરંતુ રેર કિસ્સાઓની અંદર પણ આ વસ્તુઓ એવી હોય છે કે તેને પોતાનો ભૂતકાળ યાદ હોય છે, આગલો જન્મ યાદ હોય છે. આ દીકરીના કિસ્સામાં પણ જેની આજુબાજુ કોઈ હિન્દી બેકગ્રાઉન્ડ નથી, જેની પાસે મોબાઈલ કે ટીવીનું એક્સેસ નથી, એ છોકરી જ્યારે હિન્દીમાં બોલે ત્યારે આપણને સહેજે કુતૂહલ થાય છે. પરંતુ તેની ડિટેલમાં ચર્ચા કરતાં અને જોવા જતાં આપણને જાણવા મળે છે કે પુનર્જન્મ શક્ય છે, પરંતુ પુનર્જન્મને જ્યારે આપણે એક વરદાન માનવાની જગ્યાએ અભિશાપ માનીએ છીએ ત્યારે તકલીફ પડે. ખરેખર આ વસ્તુઓ ભૂલીને આગળ વધવું પડે તો જ આપણે આ જન્મમાં આગળ વધી શકીએ. ભગવદ્ ગીતા જે આપણા હિન્દુઓનો મુખ્ય ધર્મ છે, અને આપણા ધર્મની અંદર ક્લિયર કહેલું છે કે આત્માનો પુનર્જન્મ થાય જ છે, અને અનેક જન્મો પછી આપણે મનુષ્ય જન્મો મળે છે, અને તેની અંદર આપણે સત્કર્મ કરવા જોઈએ. તો આ બાળકીનો કેસ પણ આપણને એ જ કહે છે કે પુનર્જન્મ શક્ય છે,